હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કઈ ના જાણું. હવે હરી ગાડું તો ખેતરમાં નાઈ નાખ્યું. કેવું થાય જોવું પડશે મારે. આ જેટલા ધંધા કરે ને એ બધા નીટ પર ગયા ધંધા. એક ધંધો ચાલ્યો નહીં મારો. જે ધંધો કરો એ બાજુ વાળો કરી નાખ્યો. કોમ્પિટિશનમાં ધંધો કરી નાખતો હતો મારા. અને આ ધંધો એવી જગ્યા કર્યો કોઈ આવે ને ખાય નહીં ને તો કરવાનું. પણ તોય જોઈએ હવે જેવું થાય. ધંધો ચાલુ કર્યો હો અને જબરદસ્ત ચાલુ કર્યો. છેતરમાં જ કર્યો. કોઈ આવે જ નહીં ને જેવું ખાય હું જોઉં. હા તો આ દારૂડિયા કરતી આ ભિખારીઓ ને હારું લ્યો. મારે હવે મને લાગે ભિખારી બનવું પડશે. સવારે પેલો માગનારો આવ્યો તો માગનારો એના જોડે ગુજામ આટલો બધો પૈસાનો થક્કો લ્યો. અને આપણે તો આમ કેવા કમ્પ્લીટ કોમ કરેવા હા પણ દારૂ પી પી જો ને ભિખારી જેવા વેહ કરવા પડશે. મને લાગે ભીખ માગવા જવું પડશે હવે. હવે ધંધો ચાલુ કર્યો એટલે પ્યારી ભગવાનના પતોની ચણાવી બનો માનો. આ પ્યાને જ બકોની બહુ ભગવાનને ચણાવી. હવે ઈચી માન ચણાવું મોટો. ઈચી માનો કોમ જેવું હોય ધંધે વર્ગ સારું ને ભિખારી કરીને મેળશે આટલું. એ માતાજી અને આ છેવ તો નાખવીને નહીં જઈને માતાને હાલવું પણ બધું મારા ને એ મેનું વાંચો એ માતાજી રંગે ચંગે ધંધો કરાવ્યો ને હવે વાંચો નહીં હવે માનો એક. હવે ઘણા ગાવે એની ના હા મારો કરે ઘણા ગાવા મારો ઘણા ગાવા ભાઈ ધંધો ચાલુ કરનો પચ કનાચ હવે ચાલુ જ કરી નાખ્યું ના એ કોઈ આવશે કે નહીં આવે. અલ્યા પકોડી ઓવે ભાઈ પકોની પકોડી દેખો હે ઓવે તે બજાર મેલી છે ખેતરમાં. અને આ બજારમાં જેવું ઠંડુ હા હું હાનું જે બનાવું પેલા મેં મંચુરિયનની દુકાન બનાવી. મંચુરિયમ હા તે હાનું બાજુ વાળો શીખી ગયો તે એને દુકાન નાઈ દીધી મારો. હવે કોમ્પિટિશન થઈ ગયું. હું 30 રૂપિયા મેકું ને તો એને 20 રૂપિયા મૂકો. હું 20 રૂપિયા મૂકું તો 15 રૂપિયા મેક. તે મેં મફત ચાલુ કરી નાખ્યું. કોણ ગ્રાહક આવશે ખેતરમાં? અને આવા બધા ખેતર વાળા ભૂખ્યા ના થાય હોજે ઘરે જવાઓ ને. હા તો ભણીને એક હાલત ખરા છે બનાવો ખબર પડે. પકોડીનો એક નંબર બનાવું. હા તો પણ ચખાડો તો એક નંબર કહેવાય ને. ભાઈ ચખાવી બનો તમારે. હા ખાઈ જાય ચખાડો એ ઘડો. અને એમની ના ચેરા ચખાડો પૈસા થાય ને. એ તો પૈસા આલીએ ચખાડો ખરા. જો કરાય પછી એ તો સારી લાગશે પૈસા આલશું પછી બીજી વધારે બનાવવા. તીખી બનાવવા હું તો. અરે આ તીખી ખાનારો તો નંબર 1 હું. અમારા ગામમાં કોઈ તીખું નહીં ખાતું માર જેટલું તો. કેમ વાત કરી દે સંજી એમ એટલે બનાવી યાર જલ્દી શરદી થઈ જાય તો મોટા તીખી લાઈ જે બનાવે ને. અને નો ના બનાવ બુડો હું અને માવો તો નવ ખમા ચોય લાવ ડુમહી. હા ડુમહી એ ચોકણ આવ્યું પાહુ. એ ઈમાન માં આવે ઈમાન માં છે. ઓ વિમાન માં જો દાળ ટીક્યો. હા લાવડો ને આ સેવન બેવો ડુંગળી બુંગળી નાખો. અને બહુ ના હોય પછી ખાડો તે હા એ ખાયો થશે ને કોઈ નહીં આનું. અરે મોડે ફોન જેવી તીખી બનાવી ને ટીક્કી. હોવા અને ટીક્કી બનાવું ને. હા તીખી બનાય એવી ટીક્કી બનાવ કોમ નહીં આપણે નહીં ખાય કો ખાઈ જાય તો બનાય. માં જવાબદારી નહીં કહી. હા બનાય ને અને નહીં જો કોઈ થયું તો માં જવાબદારી નહીં. પોણી તો રાખી નહીં ને. પોણી નહીં હો નહીં પોણી ભાઈ દોડવું પડશે અહીં તમારે. હા ફર જોરદાર ટીક્કી બનાવો. તીખી બના તીખી પકોડી તો હું ચીવી ખાઉં. એવી તીખી બનાવો ને જો આ હમણાં ઉભી પૂછવાની હતી હો નાચા 2 મચ્ચા નાખ્યા. જોરદાર બનાવો. લા એડે જલ્દી. હા ન્યો કાકા ન્યો સેવો નાખ. અને થોડું આમ નાખો તમે બગાનો હલ્યો. જોરદાર ટીક્કી હા. જો ટીવી બનાવી. હા હવે તું હું પકોડી ખાઉં. બીજી બનાવ. હું બના. હા મસ્ત બનાવો. તમે માં પકોડી ખાઓ ને તો મજા આવે. કાઈ પકોડી જોવા મારો હો હવે હું રોજનો તારો ગ્રાહક. અને પૈસા જો બધા પૈસા આલવાના ને આપણે. પૈસા હા અત્યારે તો નહીં હમણાં આલુ વર્તે. પકોડી ખાવા મફત માં એક છના રે. ઠીક છે સર. તીખી પકોડી ખાઈ જાવ તો બધી મફત. એવું હો હા જેટલી ખાવી હોય એટલી. જેટલી ખાવી હોય ત્યાં બધી ખાવી હોય ને ત્યાં ટપીનું હુંડી ખવડાવજો મોઢામાં. હાથ બરાબર. હા વાહ અને એવી તીખી ખવડાવો એવી તીખી કરાવો ને તે ઓના જો ઊભી પૂછો ને નાચવું પડે. જો આ એક
આ ત્રણ મરચા નાખીને એવી બનાવું પકોડી એક નંબર બનાવું હા. એટલે બનાવીને જલ્દી એવું કરી અને તમે ખાતા ને હો કાના લ્યો સેવ નાખો સેવ નાખો અને ડુંગળી નહીં રાખતો ને ના ડુંગળી બહુ ભાવ હ બહુ ભાવ હે? મારે ચાઇના ની ડુંગળી આવે તે કુબી રાખતો હોય તો એ તો ફોરેન થી લાવવું પડે રોજ નાખો અને પૂછ્યું કાકા આવું અને ભાડા આવું અને ખવડાવો નાખી ને અને ભર બનાના છક્કા વટોડી નાખે એમ એ આ કોઈની તાકાત નહીં આ મારા કેસાજી હોમો પડે ને અને એ પૈસા તો હાલતો ના એટલે ખાતામાં લખી દેજે અરે તને ભિખારી કરશે ને હોમો નમત એ ફૂલજી એટલે આ ફૂલજી કેમ ઊભો ના રહ્યો આ નક્કી લાગે આ દારૂ પીવા મળ્યો નહીં લાગતો દારૂ પીવા જેવો લાગે લાઈન મને મોડું થાય જવા દે જ ને આ લાગે આ ને આર્યો દારૂ પીવા લાગે ઊભો નહીં દારૂ ને પકોડી વાળો હલી પકોડી વાળો ક્ષેત્રમાં જોઈ આવ્યો એક ના પડ્યા ગોડી અમે એક ના પડ્યા આ બોલો ધંધા મોડ્યા ક્ષેત્રમાં આ પકોડી આપણી એક નંબર જોરદાર કાકા હાજુ ગયો ઓવા ખાવી ગયા મને તો મને પકોડી બહુ ભાવ મને હાલો મને બહુ ભાવ પકોડી પૈસા હા પૈસા આર્યા ને તો હા આ રે ખીચામાં પૈસા તમ તારા એટલે બધા ખીચામાં જ હોય પકોડી બનાવવાની તમે ધંધો કરવા શું કરવા આવ એ માં પકોડી તમારા જેવા કોમ નહીં ખાવાનું બધું બધું લા હું તો જેવું પકોડી ખાઉં હા જોઈ તો કોઈ પકોડી નહીં ખાતું ખબર હે ઈ કરીએ તો તો પૈસા બનાવો ને હા. એ ગમા મનો હા તો તાર મારા જે પકોડી કોઈ નહીં ખાતું તમે આપની ખાઈ લો પકોડી તીખી હો બામ કાકા તીખી ખાના હોય તો બેતા જ બાદશાહ કોઈ જાતનું નહીં ખાવાનું તો તીખી એવું તો કેવા વાળા જતા રે ભાઈ નોની હમણાં પેલો ભાઈ ગયા તો અમારા ગામનો તે મેં ટોકો પાય ઉભો ના રહી યાર તે તેઓ જો ખબર કે હું ટીક્કી કહું હવે ગામમાં કોઈ ના ખાય કે ટીક્કી એવું હતું અને ભાઈ ખવડાય ને ઉભી પૂછાની નાટે બોલો પૈસા ના આપવાની ને બનો એવું ઓવા દારૂ નતો આવવાની ખબર પકોડી મારી અને મને શું ખબર મારા મનમાં કહું એ તો કહું પૈસા આલી જા પકોડી મસ્ત બનાવ્યો તો ભાઈ જોરદાર ટીક્કી હે ને આ બધી પકોડી ખાઈ જાય બોલો મફત ખવડાવ્યો મફત ખવડાવ એક ચના તે ભાઈ સરચી ગયો આમાં ભાઈ હોય ને ચના તો હોય ને યાર કેમ સર ભાઈ આ ટીક્કી પકોડી ખાવ મારી ટીક્કમ ટીક્કી તો બધી પકોડી મફત ખવડાવ ટપે ના હુંડી ચટાણ દઉં લ્યો આ બધી પકોડી તીખી હા બધી મફત બધી ખાઈ જાઉં હું સાચું બનાવો ખાલી અને ના ખાઈ દે 500 રૂપિયા આપવા પડે મને હે 500 રૂપિયા આપવા પડે ના ખાવ 500 નહીં તો બધી પકોડી ખાઈ જાઉં થાના પૈસા આલવાનું હોય એમ નહીં છ ને તાની દઉં તો 500 રૂપિયા આપવા પડે જો હું 5 પકોડી ખાઈ જાઉં તીખી હા તો બધી હું પકોડી ખાઈ જાઉં આમ 5 ના ખાઉં તો હું તમને 100 રૂપિયા આલું ખાલી બચ્ચો હાલો ને 100 રૂપિયા એટલે 5 પકોડી ને 100 જ હોય હા રે નો હોનો બનાવો ખાઈ તમે તીખી જો અને 5 ખાઈ જાય તો હું બધી પકોડી ખાઈ જાઉં હા હા ખાઈ જવાની હા એ આ બીજી હો બીજી નહીં આ પહેલી હવે શરૂઆત કરો આ, પેલી ચેક કરવા માટે હતી ચેક કરવા માટે હતી હા આ વડીન મોટા ના હા એના 2 ટાઈમ પકોડી તો એમની માલવી પડશે ન કે બા વચ્ચે ની ડોહનું નવાઈનું આવ્યું બફન કર્યા ના છે ના હા જો ડા પકોડી છેવ ચડી વાળી ચડી કકોડી ખાવડા સેબ બે લાવ્યો બાવ ને એ ટોળ મુડો મારે જબ્બર ઈચી માની ધંધો આ તો ઈચી માનો ધંધો એ છે ઈચીમાં ઓવા ઈરી ડોસી ને તો પકોડી ખાવ ઈરીમાં કોણ ભગવાન હા આ ધંધો એમના ઉપર ચાલે એટલે ઈરીમાં પગન નો હોય માં હોય પેલા ખાઈને ના બધા માં હોય ભીડીમાં હા તો ઈચી માં બોલે ને ઈચી તું પાટો બોલી ઓવા આવ તાર જીતમ ચલાય હા તાર જીતમ ચલાય આવી અને એ તો તમને ના ખાવા પણ નેનો તો તને ગાસ્તર પીજે તો કોણ પેટ્રોલ પીજો લો પેટ્રોલ ઓવા મને હું કેવું આ માવો ને બટાકાનો તે ચોઈન લાવું ચોઈ લાઈન ડુમઈ તું ભાઈ તો એવું એ વચ્ચાદ નું પાણી આવ્યું તમારી ક્ષેત્રમાં આવ્યા પકડી બનાવ તો પણ બજારમાં બનાવતો તો કોઈ આવા ઘર આય અને બજારમાં બુડો બધા કોમ્પિટિશન કરી નાખે અમારું હા બજારમાં આ મારી પકોડી ચીકી ભાઈ લારી નાખી દે કોમ્પિટિશન ના ધંધા તો બહુ બેટા કોમ્પિટિશન ના ધંધા બહુ આ ક્ષેત્રમાં સારું યાદ છે એવું અમારા જેવા બધા મજૂરી આવે ને ખાવા બહુ આવે હા આપણે બપોરે ભૂખા થયા સાંજે ભૂખા થયા એક આવે હું એક જ ઉભો રહું ઉવા કહો આ પેલી હો એ બીજી હા મગજ હા બીજી હવે ત્રીજી હો આ ત્રીજી નહીં આ ચોથી આવી ના કાકા ખોટું નહીં બોલવાનું ચોથી આપણે આવી પકોડી ખોટું નહીં નકર નહીં આલું મફત ગાડીમાં પોચ પકોડી હા ખાલી તો આ યાર ચઈ આવી ત્રીજી
હા નકર 5 પકોડી ખાઈ બધી મફત હા. ખાવાની નકર 100 રૂપિયા આપવાના થાય ખાલી બરોબર આ તું ડોહા ખા આ છેલ્લી પકોડી ભાઈ તો તને એવી મરચાવાની એવી ખવડાવ ને તને ઊભી પૂછણીએ નવાવ તારા ગામમાં તું જો કાકા હા તે મજા આવે હે ને એક નંબર પકોડી તું બનાય ને ઓ, ખાતા બુડો. મજા આવી જાય આ પોણી રેટ કેટલે લાવું કેટલાનું વિમાન નું આવે વિમાન માં હા બેન ખાલી 25,000 રૂપિયા પોણી લાવવાનો જ ખર્ચો થાય મારો બરોબર તીખી નહીં તીખી લગાડે નહીં ઓહ. મજા ના આવે વાહ. તું કહેતો હતો કે હું તીખી બનાવું આ આટલી જ હોય એ તો તમે ખાઓ મજા આવશે ભાઈ તો ખાઓ મજા આવશે બુડો કેવી હા બનાવો તો બનાવો કે હવે નહીં આ 5ની પકોડી હતી ને હા તો તીની હવે ચોથી આવે ને 5 પકોડી ખાવાની હો ભાઈ મફત હા હા બનાવો કે રવા દો વાત નહીં મફત ખાવાની પકોડી બના તું હા હવે ડોહલું કાટમાં આવ્યું હા આ ડોહલાના જો ડોહલા જેવી નાક નાખું ના આખું મરચું નાખી દઉં રે ડોહા તાની પક્કોની જેવી કાઢો હું જો તને તો હું ના છોડું જો તને એવું નહવાનું ના આ તારું ગામ તને હગુડ ના કરે કોઈ જો હવે જો તારા છોટરો વેરી નાખું બડે કાકા તું બધા એકલો બપન ના કરે અને આ જો દાળ પકોડી ને ઇન્ડિયન પકોડી જોરદાર પાણી નાખો પોની નહીં હો ચમ એ ધંધો નહીં પાણી તો નાખો પાણી ના ના બોલો હવે બોલો એ કાકા શું થયું હવે લાગી બરાબરની નાગી મચ્છી નાગી કાઈ પકોડી બનાવી લ્યા એ શરત ની જ વાત કરી છે તો તે પણ શરતમાં આવી નકા તું જેવું મન તેવું મરચું પડી એ મને નહીં જોવાનું મને પૈસા જ મારા અને પૈસા 100 રૂપિયા મેં લઈ પૈસા કશું ના આવે હું તો ઈચીમાં મૂકે ને હાલ જ લે ઈચીમાં મને પવન આવે માતા મૂકે માતા લે ઈચીમાં બીચમાં ના આવે તું આ પકોડી છે ખબર આવી તું પૈસા મૂક મારા પૈસા આપી દે મને એ એવું નહીં કચ્છું નહીં પૈસા લાગ્યું યાર ના તું પૈસા તીખું લાગ્યું તીખું પૈસા લાય કચ્છું જ નહીં હવે નકર નીકળ જા લે આજે નહીં ખાઈ એ પૈસા મેં 5 પકોડી ધોઈ કાઢી પણ 100 રૂપિયા ના છલત ના એક પકોડી બનાવી એક નહીં પૈસા ના પેલા તું એ પૈસા નહીં એ તમારામાં તાકાત ના હોય તો શું કરવા ખાવા હતા જે તમે ને આ કેચારીની પકોડી જેવી તેવી ના હોય ને ભલ ભલાના ચક્કા બટોરી લાગાવા કેચાજી કહેવાય હા અને પૈસા ખાતા નથી દેજે ખાતા હું ખાતા વગર લાગુ. એ કાકા આલો ને. અલ્યા હાલી અલ્યા પૈસા આલો ને યાર કોઈ ખાધું નહીં કોઈ વાર હાલો તા તો કાન ચલો રહ્યો તા આવા નવા ચોથી આવા શીખે એક તો આખા દાડાનું કોઈ ખાધું નહીં ને પાછા માર કરે કોકના ઓલા કાળા થઈને આયા હશે એક તો તીખી ખાવાનો વનાર ના હોય અને તીખી ખાવા આવી જાય ના શું કરવાનું માને કયો હું કરું મને કોઈ ઠેકાણું નહીં પડતું હજી એ ગાડું મારું શેટરમાં નાખ્યું પણ તો ઠેકાણ પણ એમ લાગતું નહીં મને શું કરું બધા આવા પૈસા બાકી લઈને જાય પૈસા ખાતા નાવતા નહીં કાકા હા આલો ને. તું આનલો લેન ને આલો ને કાકા કોઈ અને ખાધું નહીં હું આનો બુડા કે આલો ને યાર કોઈ ખાધું બે જણા ટીક્કુ કાના આયા હતા અને હવાની મોની એ થઈ નહીં માનો તને કે આપું કે હું કોક કોમ કરે તમારા જોડે પણ આલો ને કાકા કોઈ ખાધું નહીં યાર. કોમ નહીં કરવું તાન શું કરે એક છનત આપા બે નહીં શું શરત તું માં તીખી પકોડી ખાઈ દે ને તો બધી પકોડી આણ લઉં તને લે ખાવું નહીં ને આ બધી ખાઈ જવાની આ બધી કેટલી ખાવાની ચીખી 5 ખાલી 5 પકોડી ખાલી 5 જ હા આલો મને લાવો બોલ ખાઈ દે ને ખાઈ જાય હા દાળ છોકનો મારે ચીખી ભરીને આલે હું ચીખું તો ખાઈ નહીં એક તો લાઈન ટ્રાય તો મારું કોઈ કરતે મેર પડી જાય પેટની ભૂખ તો પાકશે ખાઈ દે ને છોકના હા ખાઈ જાય આલો તમ તો હા. મારા વાટકા આલો મને વાકો નહીં નારું તો લે પાણી નહીં ખાતો હું ખાવા ના પીવાનું આવે ને 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 સેવ બેવ નહીં કોઈ અને ને તા ઓરે ભરપૂર જેવું ને હા કોજો મટ્ટા હા ઓ બોલ ચેયા બનાવ મિની
પાંચ ખાવાની પાંચ હું ફોન જો દા બનાવ બુડા પકોડી જેવી હા મસ્ત એક નંબર તો ઠેઠ પકોડી જોઈ ને આવ્યો મોટો મોર દુબઈ થાઈલેન્ડ દુબઈ જેવી રીતે પકોડી લાવો પ્લેનમાં ઈ શું પ્લેન પાઉં કેવું આવે ઈમાન અમને કોક દાડો લઈ જાઓ યાર અમે એ તો ભિખારી યાર અમને તો બલૂન નહીં જોઈએ બલૂન નહીં જો તે બલૂન માં આજ વાળો વિમાનમાં જવાનું આવ્યું અંદર મને બેહવા લઈ જાઓ યાર કોક દાડો આ તું ખાર પોચ ખાઈ જા ભાઈ બિહાનું હેન ને હું ખાઈ જાય પહોંચો હા ખાઈ જા હું બધી ખાઈ જાય બધી ખાઈ જા ની ભાઈ તારો ના મેલું હા ના બેને હવે આયો છે ને પણ મને જો હવે એક મરચાવાની એવી ખવડાવું ને આ એ તો વાટકુન નાખીને દોરક નહીં એ કાકા હાલો આનું જબ્બન આનું બુડા તને મારી ખબર નહીં હજુ મરચા પકોડી બનાવો મોટો યાર હા આનું ચી પકોડી જેવી હા પકોડી એક નંબર બટાકા ચાઇના હી ના આવે એટલે તમે જ આવા પોચા હા ચાઇના ના બટાકા ને ભાઈ ને અરે છેવું નાખું ને યાર ભરપૂર છેવ પેલું નહીં પેલું ઉપર નાખે એવું ના એવું નહીં ને આ દુબઈ ની સ્ટાઇલ મને તો બધી હા થઈ જાય હમ હા કઈ જા બીજી ખવડાવશું હા ભાઈ મફત બન્યા क्या हुआ बन्यो કાકા હું હાલું તમે યાર પકોની પાણી નહીં હે માનો નહીં શું થાય યાર પાણી હાલો ફટાફટ પાણી નહીં મેં પહેલા જ કીધું તને ચીખું લાગ્યું યાર બહુ તે ના હવે નહીં પાણી નહીં હું હાલો કોકો ના આવે ને હાલો બાપા હાલો ના હાલો ને યાર ભિખારી મોણા હું હાલો એ હું ભિખારી માનું ખાવાનું કોઈ આવ્યું નહીં મોની અને લે દે તું દે મેરે કો દે લે દે ને ગયો વાટકુન બાપતું મેકતું કોઈ કઈ ના કા કેચાજી ની પકોડી દો પણ હવાનું બોનું નહીં થયું હે ઈચી માં બોનું કરાવ માં હા ચીટલી ચીખી પકોડી બનાવી કાકા હું તો મારો વાટકો લેવા ના રહ્યો બોલ એ કાકા હા પોણી મળશે આટલામાં જોઈએ પોણી તો બોરે ચોટલે આવ્યો બોલ ચોકલ હો એ ગામમાં આનો શું કહેવાનું કે આ માટકો લઈને માગવાનો દાનો થઈ ગયો બધામાં હતો તો રોજ 10-20 રૂપિયા આવતા અને તો કતું આવતું નહીં જે આવે હોમું પનીને જાય મને હો કેશે કાકા હા બોલો અને તમારે તો મરચું ને ધંધો ચાલતો હતો ને બજારમાં અને બધો શું કહું તમને કયો મંચુરિયનનો એવો ધંધો ચાલતો હતો ને દો નાન પણ મારો કારીગર ચીકી ગયો ને ત્યાં મારા બાજુમાં ધંધો નાખી દીધો અને હું 50 રૂપિયા મારું તો 25 રૂપિયા મારો અને મારો ધંધો છે તોપ જ થઈ ગયો બધો પણ તમારે એવું કરાય નહીં ને એકાબીજી નો ભાવ ઊંચા નીચે કરે જીના કરમમાં હોય એ રે ખાવા આવે પણ એ ભાઈ નહીં સમજતો ને મેં એને 25 વખત કીધું મોનો અને તે પકોડી નો ધંધો કર્યો ઓય પકોડી ધંધો કર્યો તમે ખાતા છો ના હું તો પકોડી નહીં ખાતો અને છનત મારી પકોડી હ શરત વાળી હોય તો નહીં ખાતો કે એમ હોય તો નહીં ખાતો પણ તમારા ગામના ધુનેન્દ્ર નો પકોડી ખાઈને જતા ને હવે એક તો તમે તાકો તે અમારા ગામના પકોડી ના હવા જે હોય એ ખાય એવું હા આ તો બોની નહીં થઈ શું કહું દે આવી હોમું બન્યું ગનાક મને પણ તમને નહીં ખબર પડતી તા ખેતરમાં કોઈ બોણી થાય કોણ પૈસા લઈને આવ્યું હોય ખેતરમાં અને કે હું પૈસા ના આવ્યો અને પછી થાય ને પછી નાખી દે કે ખાતામાં લખી દે હવે હું તો વનકતો હોય મોનો પેલા નામ લખાઈ દઈએ હવે શું કરવાનું કયો તમે કોઈક ઉપાય આલો મને હવે આવા ખેતરમાં ધંધા ના થાય વાના તો કેમ કરવું મોનો એના કરતા પેલી ઠેલવાની લારી આવે ને ઠેલવાની લારી ફેરવાની વાહ એક્ટિવા વેચી મારો અને એ લારી બનાવો હા અને પછી હે ને જે ગામમાં ફરો ગામમાં તો ધંધો થઈ ના તો ધંધો થાય જ ને એવું હા તો ખાવ ને એક પકોડી ખાવ તમે ના એક પકોડી નહીં ખાવી નહીં ખાવી ના હા અને ગામમાં ફરો હા લારી ઠેલી આ એક્ટિવા વેચે અને પેલો ધક્કો મારવાની લારી લાવો ઓહ ધક્કો મારવાની 4 પૈના વાળી આ 4 પૈડા વાળી હા અને ગામમાં શેરીએ ફરો હા તો ધંધો થા નકર આજે નહીં થાય કે કાલે નહીં થાય ને કઈ દે ને વાત લાખ રૂપિયાની હા આ થિયેટરમાં ધંધો તેજા થાય થિયેટરમાં દારૂ નહીં આવે મધુ નહીં આવે એમને જો પૈસા જોઈ ન હોય તો મારે હવે ગમ જ નાની લઈને દવું પડશે તો જ ઠેકાણું પડશે અને જય માતાજી મિત્રો તો અત્યારે ધંધા બધા કોમ્પિટિશનના થઈ ગયા હા તો બધા તમે હે ને તો
તો જોઈને ધંધા કરો. કોકનું હાલું ચાલતું હોય તો ચલાવવા દો. કોમ્પિટિટર નો ધંધો ના કરજો. અમારું એટલું કેવું હ. અને અમારા વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ના ભૂલતા. જય માતાજી. જય માતાજી.